નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 જૂન 2026 અને શુક્રવાર. આજના ખાસ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયો પૂરો જોજો. ગુજરાતમાં 48 કલાકમાં કયા કયા જિલ્લાઓમાં પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગે 1 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ રહેવાની આગાહી કરી છે. આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે 26મી જૂન પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ તથા દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલી સંઘ પ્રદેશમાં કેટલાક સ્થળોએ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સંઘ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત ક્ષેત્ર અને સૌરાષ્ટ્ર કચ્છના બાકીના જિલ્લામાં હવામાન શુષ્ક રહેશે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 1 જુલાઈ સુધી ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી આપવામાં આવી નથી. આ સાથે ગુરુવારની સ્થિતિ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના થોડા સ્થળોએ વરસાદી માહોલ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના એકલ દોકલ છૂટાછવાયા સ્થળોએ હળવી હાજરી જોવા મળી. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન તદ્દન શુષ્ક રહ્યું હતું. ગરમીના પ્રમાણમાં કે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ઉતાર ચઢાવ આવ્યો નથી. રાજ્યના વિવિધ હિસ્સાઓમાં મહત્તમ તાપમાન સામાન્ય સ્તરે અથવા સામાન્ય કરતાં થોડું ઊંચું રહ્યું હતું. વરસાદના પડે પડના સમાચાર મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.